ભારતની સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડીલ કે જેમાં 2 અપાર્ટમેન્ટ માટે 639 કરોડ રૂપિયા ચૂકવાયા. એટલું જ નહીં, 63.9 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી પેટે ચૂકવાયા. એટલે કે કુલ મળીને 703 કરોડ જેટલા રૂપિયાની આ ડીલ થઈ. યસ, જે આંકડા સાંભળીને આપણને ચક્કર આવી જાય છે, આંકડા સાચા છે. અને આ ડીલ થઈ છે મુંબઈના વર્લીમાં, કે જ્યાં 2 સી ફેસિંગ ડ્યુપ્લેક્સ અપાર્ટમેન્ટ એક અલ્ટ્રા લક્ઝરી રેસિડેન્શિયલ ટાવરના 32મા અને 35મા માળે વેચાયા. આ રેસિડેન્શિયલ ટાવરનું નામ છે નમન ઝાના, જે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલો છે. અને આ પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિનું નામ છે લીના ગાંધી તિવારી, કે જે એક ફાર્માસ્યુટિકલ કંપનીના ચેરપર્સન છે. ઘરનું ઘર ખરીદવું એ તો આપણા બધાનું સપનું હોય છે, પરંતુ એ ઘરની કિંમત જ્યારે 700 કરોડ જેટલી હોય ત્યારે દેખીતી રીતે આપણા મનમાં પ્રશ્ન થાય કે પર સ્ક્વેર ફીટ કેટલા રૂપિયા ચૂકવાયા. તો 22,572 સ્ક્વેર ફીટ જેટલો કાર્પેટ એરિયા ધરાવતી આ પ્રોપર્ટી પર સ્ક્વેર ફીટ ગણીએ તો 2.83 લાખ રૂપિયા પર સ્ક્વેર ફીટના ભાવે વેચાઈ કહેવાય. 40 માળની આ બિલ્ડિંગમાં આ 2 ડ્યુપ્લેક્સ અપાર્ટમેન્ટ 32 થી 35મા માળે આવેલા છે. અને દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ કરનારા જે વ્યક્તિ છે લીના ગાંધી તિવારી, એ દેશની સૌથી શ્રીમંત મહિલા ઉદ્યોગપતિઓમાંથી એક છે. એક અંદાજ પ્રમાણે એમની નેટવર્થ પણ 30,000 કરોડથી વધારે હોવાનું કહેવામાં આવે છે. અને મુંબઈનો આ જે વિસ્તાર છે વર્લી, એ દેશના સૌથી મોંઘા રહેણાંક વિસ્તારો પૈકીનો એક માનવામાં આવે છે. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક તરફ બુમરાહની સરખામણી એ મુંબઈની પ્રોપર્ટીઝ સાથે કરી હતી, ત્યારે મુંબઈમાં જે ઝડપે પ્રોપર્ટીઝના ભાવ વધી રહ્યા છે એ જોતા એક સામાન્ય કે મિડલ ક્લાસ વ્યક્તિ તો ત્યાં પ્રોપર્ટી ખરીદવાનું સપનું પણ નથી જોઈ શકે એમ. તો મિત્રો, તમને શું લાગે છે, ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં આ પ્રકારે પ્રોપર્ટીઝના ભાવ વધી રહ્યા છે? તમારા શહેરની સ્થિતિ અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.